સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ મુંબઈમાં ઉજવાયો. તે પ્રસંગે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે સૌને આશીર્વાદ આપ્યા હતા કે ફ્યુચર ઇઝ બ્રાઇટ. સ્વામીશ્રીએ આપેલા આ આશીર્વાદના ફળ સ્વરૂપે હવે આપણા વિદ્યા મંદિરમાં એક નવું પુષ્પ ઉમેરાઈ રહ્યું છે. તે અંગે આપણને વિશેષ માહિતગાર કરશે આપણી શાળાના ડિરેક્ટર નીતાબેન શાહ. જય સ્વામિનારાયણ સુગ્ન વાલી મિત્રો, જય સ્વામિનારાયણ વાલી દીકરીઓ. 2016થી શરૂ થયેલી BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર રાંદેસણ અને સમગ્ર સંકુલની યાત્રા 5 વર્ષ પૂરી થઈ. આપણે ગુજરાત બોર્ડ સાથે સંલગ્ન થયા હતા અને ધોરણ 5, 6, 7, 8થી શાળાની શરૂઆત કરી. ત્યાર પછી દરેક વર્ષે એક ધોરણ ઉમેરતા ગયા અને આજે 2021માં ધોરણ 12માં આપણી વિદ્યાર્થીનીઓ સૌ પ્રથમવાર બોર્ડમાં પરીક્ષામાં આપી રહી છે. હવે ખાસ કરીને આપણે ગુજરાત બોર્ડ સાથે સંલગ્ન હતા ત્યારે પણ સંસ્કારયુક્ત શિક્ષણ એ આપણા જે બેઝિક પ્રિન્સિપલ છે એને આધારે જ આપણા સંકુલની અંદર બધી જ ગતિવિધિઓ એકેડેમિક અને નોન એકેડેમિક કો-કરિક્યુલર આપણે ચલાવતા હતા. પરંતુ એને વધારે એન્હેન્સ કરવા માટે, એને વધારે સારી કરવા માટે, દીકરીઓના સર્વાંગી વિકાસ માટે, દીકરીઓના મૂલ્યોને એક ચોક્કસ શેપ આપવા માટે ટીચિંગ, લર્નિંગ અને અભ્યાસ તથા એક્ઝામ એ બંનેની પદ્ધતિઓને વધારે સિસ્ટમેટિક બનાવવા માટે, એના આંતરિક કૌશલ્યો વધે અને જે 7 સમેલિયા બનાવવાના સ્વામીના આશીર્વાદ છે એને એક ચોક્કસ દિશા પ્રાપ્ત થાય એ માટે સર્વનો એક વિચાર હતો કે આપણે CBSE સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન સાથે સંલગ્ન થઈએ. 2020ની માર્ચ મહિનામાં આ સંલગ્નતાની પ્રક્રિયા આપણે શરૂ કરી અને 20મી જુલાઈ 2021ના રોજ આ સંલગ્નતા આપણને પ્રાપ્ત થઈ. ખૂબ પવિત્ર દિવસ, દેવપોઢી એકાદશીના દિવસે જ્યારે શાળાને આ પત્ર પ્રાપ્ત થયો કે આપણે CBSE સાથે ધોરણ 5થી ધોરણ 12 સુધી એકેડેમિક યર 21-22થી જ સંલગ્ન થઈ ગયા છે, ત્યારે સમગ્ર સંકુલના બધા જ વ્યક્તિઓને ખૂબ આનંદ થયો. આજે એ આનંદ આપની સાથે પણ હું શેર કરું છું કે હવે આપણી સ્કૂલ CBSE એફિલિએટેડ છે. CBSE સાથે સમગ્ર ભારતમાં 25,700થી વધારે સ્કૂલો સંલગ્ન છે અને બીજા 26 દેશોમાં 240થી વધારે સ્કૂલો પણ CBSE સાથે સંલગ્ન છે. એક આવા નેશનલ ઇન્ટરનેશનલ માળખામાં હવે આપણે જોડાયા છીએ. તો દીકરીઓના સર્વાંગી વિકાસ, મૂલ્ય આધારિત શિક્ષણ, પરીક્ષા પદ્ધતિ અને મૂલવણીમાં સતત સુધારા, આંતરિક કૌશલ્યોનો વિકાસ એટલે એક સંપૂર્ણ રીતનું શિક્ષણ અને શિક્ષણ પદ્ધતિ આ નેશનલ લેવલની જે CBSE દ્વારા એસ્ટાબ્લિશ થઈ છે અને જરૂરિયાત પ્રમાણે એમાં નવીનીકરણ થતું રહે, એમાં મૂલ્યો ઉમેરાતા રહે, એમાં પદ્ધતિઓ ઉમેરાતી રહે, એને માર્કેટ સાથે લિંક કરતા રહીએ, જરૂરિયાત હોય એ પ્રમાણે આ પદ્ધતિમાં થાય તો CBSE એ આપણે માટે એક આપણા શૈક્ષણિક વિકાસની અંદર, શૈક્ષણિક જે આખી પદ્ધતિ છે એની અંદર આ એફિલિએશન થવાથી એક બહુ સુંદર પ્રક્રિયા હવે આપણે ત્યાં થશે. આજે 2021-22થી જ આ સંલગ્નતા શરૂ થઈ ગઈ છે અને 5, 6, 7, 8, 9 અને 11મું ધોરણ આ વર્ષથી જ, આ જ શૈક્ષણિક વર્ષથી CBSE એફિલિએશન અંડર અભ્યાસ કરશે. ધોરણ 10 અને 12
2022ની અંદર જે બોર્ડની પરીક્ષામાં બેસશે એ ગુજરાત બોર્ડ સાથે રહેશે અને ત્યાર પછીના વર્ષથી 10 અને 12ની વિદ્યાર્થીનીઓ પણ CBSEની પરીક્ષામાં બેસશે. તો ફરી એકવાર પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી દ્વારા પણ આપણા કેમ્પસ કમિટીના ભાઈઓ દ્વારા આ પ્રક્રિયાને, આ એફિલિએશનને આશીર્વાદ મળ્યા છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની વિઝન આ સંકુલ અને શાળા માટેની અને સતત જેમણે આશીર્વર્ષા કૃપા દ્રષ્ટિ આપણને ફાળવી છે, આપી છે, એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એમના પણ આશીર્વાદ આપણી સાથે છે. તો સૌ સાથે મળીને આ એક નવીન એફિલિએશન CBSE સાથે આપણી શાળાને નવી કેડીએ, નવી દિશામાં અને નવા આયામો સાથે આપણે સૌ સાથે મળીને વધાવીએ અને એ દિશામાં આગળ વધીએ. જય સ્વામિનારાયણ. CBSE ભારતનું સૌથી મોખરાનું શિક્ષણ બોર્ડ છે. આપણું વિદ્યા મંદિર જ્યારે CBSE સાથે જોડાયું છે ત્યારે વિદ્યાર્થીનીઓની શૈક્ષણિક પદ્ધતિમાં હવે ક્યાં ક્યાં બદલાવ આવશે તે અંગેની વિશેષ માહિતી આપશે આસિસ્ટન્ટ ડિરેક્ટર ભરતભાઈ વાવડિયા. સ્વામિનારાયણ ભગવાનની જય. નીતા મેમે જાહેરાત કરી એ પ્રમાણે હવે આપણી સ્કૂલ ગુજરાત બોર્ડમાંથી સેન્ટ્રલ બોર્ડ સાથે અફિલિએશન કરી રહી છે. કોઈ પણ એક મોટો ફેરફાર એ ઘણા બધા નાના નાના ફેરફારનો એક સમ ટોટલ હોય છે. તો એ નાના નાના જે ફેરફાર છે એની એક અત્યારના આછી રૂપરેખા આપણે સમજીશું. અગાઉથી આપણે એક તૈયારી કરતા હતા, આપણે જે એક વધારે સારી ક્વોલિટીનો એક પ્રયત્ન કરતા હતા એના ભાગરૂપે ધોરણ 5, 6, 7 અને 8ની અંદર હિન્દી સિવાયના બધા જ પાઠ્યપુસ્તકો એ પ્રમાણે જ રહેશે, એમાં કોઈ ફેરફાર નથી. હિન્દીનું પાઠ્યપુસ્તક બદલાશે. ધોરણ 9ની અંદર સમાજ વિદ્યા અને કમ્પ્યુટર આ 2 સબ્જેક્ટ્સના પાઠ્યપુસ્તક બદલાશે. ધોરણ 11ની અંદર આપણી પાસે 7 સબ્જેક્ટ અત્યાર સુધી બાળકોએ ભણવાના થતા હતા, એમાંથી કેવળ 5 સબ્જેક્ટ હવે ભણવાના થશે. ગુજરાતી અને સોશિયોલોજી અથવા સ્ટેટિસ્ટિક્સ એ હવે ભણવાનો રહેશે નહીં. સાયન્સની અંદર કોઈ જ ફેરફાર થતો નથી. આ બધાના પાઠ્યપુસ્તકોની અંદર ધોરણ 9 અને 11ની અંદર પાઠ્યપુસ્તકો બદલાશે. આટલા ફેરફાર સાથે આપણે દરેક પાઠ્યપુસ્તક અલગ અલગ કરી અને આપણે CBSEમાં ટ્રાન્સફર થઈ શકીશું. બીજો એક ફેરફાર આવે છે આપણી એક્ઝામ સિસ્ટમની અંદર, આપણી પરીક્ષા પદ્ધતિની અંદર. અત્યાર સુધી એવું થતું હતું કે જે ફાઇનલ એક્ઝામ આવે એપ્રિલની અંદર અથવા માર્ચની અંદર, એ ફાઇનલ એક્ઝામના આધારે આપણું રિપોર્ટ કાર્ડ બનતું હતું. એની જગ્યાએ હવે આખા વર્ષ દરમિયાન 4 અથવા 5 પરીક્ષા થશે અને એ 5 પરીક્ષાનું ટોટલ કરી અને રિઝલ્ટ તૈયાર થશે. આનાથી 2 વસ્તુ સારી થાય છે. પહેલી વસ્તુ કે માત્ર એક પરીક્ષાના આધારે રિપોર્ટ કાર્ડ નથી બનતું, અને બીજું બાળકોના મનમાં એવું પણ નથી થતું કે હજી તો પરીક્ષા ખૂબ દૂર છે, અત્યારથી તૈયારી કરવાની કાંઈ જરૂર નથી, અથવા પરીક્ષા માથે આવી ગઈ હવે તૈયારી કરવા માંડો. આખું વર્ષ એ લોકોને થોડું થોડું રોજનું કામ રોજ કરવાની એક ખૂબ સારી આદત પડે એના માટે 5 પરીક્ષાઓની અંદર ડિટેલિંગ કરી અને એ લોકો ભણી શકે અને એનું જે ટોટલ થાય એ લોકોના ફાઇનલ રિઝલ્ટની અંદર રિફ્લેક્ટ થાય. સાથે સાથે પેપર સ્ટાઇલ, જે પેપર સ્ટાઇલ છે એ પણ એવી આની અંદર રાખવામાં આવે છે જેથી કરીને કોમ્પિટિટિવ એક્ઝામ્સ જે એ લોકોને 12મા ધોરણ પછી આપવાની છે, જ્યાં આગળ એ લોકોને રિયલ લાઈફ, રિયલ વર્લ્ડ ફેસ કરવાનું છે, એ જગ્યાએ એ લોકોને ઉપયોગી નીવડે એ પ્રમાણેની પરીક્ષા પદ્ધતિ પણ CBSEમાં થશે. ખૂબ ટૂંકા, સાચા, સચોટ એવા જવાબ લખવાની તૈયારી એ લોકોને 5મા ધોરણથી જ કરાવી શકાય એ પ્રમાણેની પરીક્ષા પદ્ધતિ CBSE આપણને ખૂબ સારી રીતના અડોપ્ટ કરવા દે છે. આ સાથે એક મોટો ફેરફાર એ પણ થશે, એકેડેમિક યરની શરૂઆત
જૂન મહિનાની જગ્યાએ એપ્રિલ મહિનામાં થશે. એકેડેમિક યરની શરૂઆત, એક્ઝામ્સ, રજાઓ, આ બધાનું સ્ટાન્ડર્ડ વાઇઝ કેલેન્ડર તૈયાર કરી અને આપને વોટ્સએપ દ્વારા અને ઈમેલ દ્વારા પણ મોકલવામાં આવશે. સાથે સાથે નીતા મેમે જેમ વાત કરી, યોગીજી મહારાજ કહેતા કે 7 સમેલિયા તૈયાર કરવા છે. બધી જ કળામાં કુશળ, ઘણી બધી જગ્યાએ નિપુણ એવા બાળકો આપણે તૈયાર કરવાના હોય છે. આપણે પણ કાયમ કહેતા હોઈએ સંસ્કારયુક્ત શિક્ષણની શાળા. તો સંસ્કાર, આવડતો અને ભણતર આ બધાને સરખું મહત્ત્વ આપી અને બાળકનો સર્વાંગી વિકાસ કઈ રીતના થાય એ દિશામાં જ્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ ત્યારે CBSE આપણને એવું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જેની અંદર આ બધું જ આપણે બેલેન્સ કરી સારામાં સારી રીતના આગળ વધી અને બાળકનું સર્વાંગી ઘડતર થઈ શકે એ તરફ આપણે આગળ વધીએ. આ બાબતે આપણે સૌ કટિબદ્ધ છીએ. એ લોકો સારામાં સારી રીતના કઈ રીતના તૈયાર થાય એના માટે આપણે કટિબદ્ધ પહેલાં પણ હતા અને હવે એ દિશામાં આપણે વધારે પ્રયત્નશીલ રહીશું. સ્વામિનારાયણ ભગવાનની જય. વિદ્યા આપવાની શ્રેષ્ઠ પદ્ધતિ વિદ્યાર્થીને સામાન્યમાંથી સર્વશ્રેષ્ઠ બનાવે છે. CBSE સાથેના જોડાણથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પદ્ધતિ અને તેઓના પાઠ્યપુસ્તકોથી લઈ તેઓની પરીક્ષા પદ્ધતિમાં ક્યાંક ને ક્યાંક બદલાવ આવ્યા છે. પરંતુ દીકરીઓના સર્વાંગી ઘડતર માટે જે નથી બદલાયું તે અંગેની વિશેષ માહિતી આપશે આપણા એકેડેમિક ડિરેક્ટર મિથુનભાઈ ખાંડવાલા. મારી વાલી દીકરીઓ અને પેરેન્ટ્સને જય સ્વામિનારાયણ. આગળ આપણે નીતાબેને વાત કરી કે CBSEનું અફિલિએશન મળ્યું છે. આઈ વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ ઓલ ધ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ. ભરતભાઈએ આપણને એવી પણ વાત કરી કે કઈ કઈ બુક્સ ચેન્જ થાય છે, શું શું વસ્તુઓ ચેન્જ થઈ રહી છે, કયા કયા સબ્જેક્ટ્સ કેવી રીતે આવી રહ્યા છે. મારે તમને એક અહીંયા ખૂબ અગત્યની વાત એ કરવાની છે કે કઈ કઈ વસ્તુઓ ચેન્જ નથી થઈ રહી. તો પહેલાં તો મારે એ કહેવાનું છે કે ટીચર્સ અને સ્ટુડન્ટ્સ એના એ જ છે, તમારો ક્લાસરૂમ એનો એ જ છે. એ પછી ડિજિટલ હોય કે ફિઝિકલ ક્લાસરૂમ હોય, સ્કૂલનું કેમ્પસ એનું એ જ છે. ટીચર્સની ભણાવવાની પદ્ધતિ અને સ્ટુડન્ટ્સ જોડેનું એમનું રિલેશન એ પણ બદલાવાનું નથી. એટલે ખાસ તો મને અહીંયા એક ઉદાહરણ આપવાની ઈચ્છા થાય છે કે આપે જોયું છે કે ઘણા બધા ડૉક્ટર્સ વિદેશથી ભણીને આવતા હોય છે અને અહીંયા એમને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું સર્ટિફિકેશન લેવાનું હોય છે. એટલે સર્ટિફિકેશન ઇઝ અ કાઇન્ડ ઓફ અફિલિએશન ડોક્યુમેન્ટ. એનાથી ડૉક્ટરને પેશન્ટને ટ્રીટ કરવાની કોઈ પદ્ધતિઓ બદલાતી નથી, પેશન્ટને ડાયગ્નોઝ કરવાની કોઈ પદ્ધતિઓ બદલાતી નથી, પેશન્ટની બીમારી પણ બદલાતી નથી. પણ ખરેખર જે બદલાય છે એ એક ડોક્યુમેન્ટ બદલાય છે. એટલે ખાસ પેરેન્ટ્સને મારે એ જણાવવાનું છે કે આપને આમાં ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. શિક્ષકો, ફરીથી કહું છું, શિક્ષકો એના એ જ છે, સ્ટુડન્ટ્સ એના એ જ છે, ક્લાસરૂમ આપણો એનો એ જ છે. એટલે અને જે કોઈ પણ આ બદલાવની પ્રોસેસ છે, ક્યારેક એક્ઝામ આમાં 2 હોય, પેલામાં 3 હોય, આમાં એક પિરિયોડિક એક્ઝામ કહેવાય, પેલામાં એસે કહેવાય, સમેટિવ એસેસમેન્ટ કહેવાય, ફોર્મેટિવ એસેસમેન્ટ કહેવાય. આ બધા નામ બદલાતા હોય છે અને ક્યારેક ક્વેશ્ચન પૂછવાની પદ્ધતિઓ બદલાતી હોય છે, ક્યારેક 2-3 એક્ટિવિટીઝ અંદર ઓછી વધતી થતી હોય છે. પણ જે કોર એજ્યુકેશન છે, જે આપણા કેમ્પસનું કોર એકેડેમિક એન્વાયરમેન્ટ છે, એ તો એનું એ જ છે. એટલે પેરેન્ટ્સે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હા, જે આ બધો બદલાવ આવવાનો છે એની અમે ગેરંટી આપીએ છીએ કે ધીસ વુડ બી અ સ્મૂથ ટ્રાન્ઝિશન. એટલે આમાં બાળકોને પણ કંઈ ખબર નથી પડવાની કે આ કંઈ બદલાઈ રહ્યું છે, શું છે. જે બદલાયું છે બેઝિક તમને ક્યારેક ભરતભાઈએ જેમ કહ્યું એમ
ટેક્સ્ટ બુક્સ જે છે અને એ પણ બહુ ખૂબ થોડા પ્રમાણમાં બદલાઈ છે. જેમ કે 5th થી 8th ટેક્સ્ટ બુક છે એ તો આપણી એની એ જ રહેશે, કારણ કે આપણે પહેલેથી જ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કવાળી જે ટેક્સ્ટ બુક્સ છે એ જ આપણે ભણાવતા આવ્યા છે. એટલે 5th થી 8thમાં તો કોઈ ચેન્જ લગભગ ટેક્સ્ટ બુક્સની રીતે નથી. 9th અને 11thમાં જે ચેન્જ છે એ ખાસ એ કહેવાનું કે 9thમાં તો ઇંગ્લિશ, મેથ્સ અને સાયન્સ, એમ ભરતભાઈએ વાત કરી એમ NCERTનું જ આપણે ભણાવતા હતા, એટલે એમાં પણ કોઈ ખૂબ મોટો ચેન્જ નથી. બીજી અહીંયા ખાસ અગત્યની વાત એ કરવાની છે કે વી આર કમિટેડ ટુ અવર વેલ્યુઝ. એટલે આપણી સંસ્થાનું જે વાતાવરણ છે, જે સંસ્કારયુક્ત શિક્ષણની વાત કરીએ છીએ એમાં ક્યાંય કોઈ ફેર પડવાનો નથી. એટલે જે રોજબરોજની હોસ્ટેલની પ્રેક્ટિસીસ છે, જે રોજબરોજની સ્કૂલની પ્રેક્ટિસીસ છે, વેલ્યુ બેઝ પ્રેક્ટિસીસ છે, એમાં કોઈ ફેર પડતો નથી. આપણી વેલ્યુઝ એની એ જ રહે છે. ફરીથી કહું છું, ખાલી સર્ટિફિકેશન બદલાયું છે, અફિલિએશન બદલાયું છે. આપણું સંસ્કારયુક્ત શિક્ષણ જે પહેલાં આપણે પ્રેક્ટિસ કરતા હતા અને હવે કરીશું એ બધું સરખું જ રહેશે. બીજી વાત છે કે વી આર કમિટેડ ટુ એક્સેલન્સ. આપને ખ્યાલ છે કે જેમ ઘણી બધી પ્રેક્ટિસીસ પેન્ડેમિક શરૂ થયું, લોકડાઉન શરૂ થયું ને આપણે જે રીતે ઓનલાઈન પર સ્વિચ ઓવર થયા, એટલે વી આર કમિટેડ ટુ એક્સેલન્સ. એજ્યુકેશનની, એકેડેમિકની દુનિયામાં નવી આવતી દરેક બાબતો એ કેમ્પસ પર તરત ને તરત આપણે એને વેટિંગ કરી અને પછી તરત એને અપનાવતા જ હોઈએ છીએ. એટલે એવું જરૂર નથી કે ગુજરાત બોર્ડ જોડે હોઈએ કે CBSE બોર્ડ જોડે હોઈએ, પણ જે ટીચિંગ લર્નિંગ પ્રેક્ટિસીસ છે એમાં જ્યાંથી આપણને સારી સારી પ્રેક્ટિસીસ લાગે છે દુનિયામાંથી, એ બધી આપણે અપનાવતા રહ્યા છે ને અપનાવીશું. એટલે ખાસ મારે આપને એ જ કહેવાનું છે કે ખાલી ને ખાલી અફિલિએશન બદલાયું છે, આપણી એકેડેમિક, આપણી વેલ્યુ પ્રેક્ટિસીસ એ બદલાવી નથી. છેલ્લે મને એક સ્ટીફન હોકિંગ્સનું એક કોટ યાદ આવે છે કે ઇન્ટેલિજન્સ ઇઝ ધ એબિલિટી ટુ એડપ્ટ ટુ ધ ચેન્જ. એટલે ખરેખર ઇન્ટેલિજન્સ કોને કહેવાય? તો કે જે ચેન્જને એડપ્ટ કરી શકે એને ઇન્ટેલિજન્સ કહી શકાય. અને આપણે ખૂબ સરસ રીતે પેન્ડેમિકમાં પણ આ ચેન્જને એડપ્ટ કર્યો છે અને મને આશા છે કે આપણી દીકરીઓ અને આપણી સ્કૂલ એકેડેમિક એન્વાયરમેન્ટ આ CBSEના ચેન્જને પણ ખૂબ સરસ રીતે એડપ્ટ કરી લેશે. બધાને જય સ્વામિનારાયણ. પુરુષાર્થ અને સંસ્કારથી વ્યક્તિ આગળ આવે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આ વચનને ધ્યેય મંત્ર બનાવી આપણું વિદ્યા મંદિર હવે CBSE સાથે જોડાયું છે. ત્યારે ગુરુના વચને આજીવન ગુરુને સમર્પિત થવા માટેનું માર્ગદર્શન મેળવીએ આપણી શાળાના ચેરમેન જયેશભાઈ માંડણકા પાસેથી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પ્રભાતનું પહેલું કિરણ આખી સૃષ્ટિને સોનલ વર્ણી શોભા આપે છે. નદીના નિર્મળ નીર પશુ, પંખી, માનવ બધાની તરસ छिपावे છે. અને વાદળ જ્યારે વરસે ત્યારે કોઈ તરસ્યા રહેતા નથી, બધા ભીના થઈ જાય છે. વૃક્ષ પોતે બારે માસ ઊભું રહે, ટાઢ, તડકો, વરસાદ સહન કરે, પણ આપણને ફળ, ફૂલ અને મીઠી છાયા આપે. બસ એ જ રીતે ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જીવન પરોપકારી હતું, સંત પરમ હિતકારી. એટલે જ સ્વામીશ્રી માટે ભક્તો ગાય છે કે ખોબલે ને ખોબલે દેવું ન લેવું કાઈ, એ જ તારી પ્રીત તણી રીત.
સ્વામીશ્રીના એ અગણિત ઉપકારોમાંનો એક ઉપકાર એટલે રાંદેસણ ખાતેનું સ્વામિનારાયણ વિદ્યા મંદિર. એશિયાના સૌથી હરિયાળા શહેર ગાંધીનગરના પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કાર અને સત્સંગના ચતુર્વિધ ક્ષેત્રે પ્રગતિ પામીને બાલિકાઓ અને યુવતીઓ ખરા અર્થમાં સુખી થાય એ માટે આ શાળાનો આરંભ થયો હતો. શાળાની શરૂઆતથી એને 5 વર્ષ વીતી ગયા છે અને છેલ્લા 5 વર્ષમાં ઘણા બધા વાલીઓને મળવાનું થયું છે. તો એ દરેક વાલીને હું એક પ્રશ્ન પૂછું કે તમે આ જ શાળામાં તમારી દીકરીને ભણાવવાનું કેમ નક્કી કર્યું? શા માટે આ શાળામાં જ પ્રવેશ અપાવવો છે? તો લગભગ બધા જ મા બાપનો એક જ જવાબ હોય કે મારી દીકરીને સંસ્કાર અને સત્સંગમાં પ્રગતિ થાય એને માટે અમે આ સ્કૂલમાં એને મૂકી રહ્યા છીએ. પછી તો એ દીકરી શાળામાં આવે, વરસ 2 વર્ષ ભણે અને ફરીવાર એ માતા પિતાને જ્યારે મળવાનું થાય ત્યારે એ માતા પિતાનો પ્રતિભાવ સાંભળીને ખૂબ આનંદ થાય. એ માતા પિતા, લગભગ બધા માતા પિતા એક જ સૂરમાં કહેતા હોય છે કે આ શાળામાં અમારી દીકરીઓનું એવું ઉત્તમ ઘડતર થયું છે, એટલી સરસ અમારી દીકરીઓ તૈયાર થઈ છે કે આ શાળામાં ભણ્યા પછી એ વધારે પરિશ્રમી બની છે, વધુ વિનયી બની છે, વધુ સમજુ બની છે, વધુ જવાબદારીપૂર્ણ બની છે અને વધુ સારી સત્સંગી બની છે. અને જ્યારે પોતાની દીકરીમાં આવું હકારાત્મક પરિવર્તન જોવા મળે ત્યારે કયા મા બાપની એ દીકરી પર વહાલ ન થાય? આ શાળામાં ભણતી તમામ દીકરીઓના માતા પિતા પોતાની દીકરીના વર્તન અને વ્યવહાર માટે, એના શિક્ષણ અને સંસ્કાર અને સત્સંગ માટે ગૌરવની લાગણી અનુભવે છે. એક સમય હતો કોરોનાના મહામારીના દિવસોમાં કે જ્યારે મોટા ભાગના વાલીઓને ચિંતા હતી કે અમારા બાળકોના સત્સંગનું, એમના સ્વાસ્થ્યનું, એના અભ્યાસનું શું? દેશ અને દુનિયાના લગભગ તમામ માતા પિતાઓ જો શાળાઓ શરૂ થાય તો પણ પોતાના બાળકોને શાળાએ મોકલવા માટે તૈયાર નહોતા, કારણ કે બધાને ચિંતા હતી કે મારા બાળકના સ્વાસ્થ્યનું શું થશે. જ્યારે એક તરફ દુનિયાના બધા મા બાપ પોતાના બાળકોને શાળાએ મોકલવા માટે ખચકાતા હતા, ત્યારે રાંદેસણના આ વિદ્યા મંદિરની સ્થિતિ જુદી હતી. અહીંયા રોજ શાળાના ફોન રણકતા હોય, વાલીઓ ફોન પર પૂછતા હોય કે તમે શાળા ક્યારે શરૂ કરો છો? અમારી દીકરી ત્યાં આવવા માટે ઉતાવળી થાય છે. અમારી દીકરી શાળાના અને હોસ્ટેલના વાતાવરણને ખૂબ મિસ કરે છે. કારણ કે શાળાના તમામ વાલીઓને એક ખાતરી થઈ ગઈ હતી કે અમારી દીકરીઓના ભણતર, ગણતર, ઘડતરમાં આ શાળાએ જે યોગદાન આપ્યું છે તેની ખોટ કોઈ રીતે પૂરી થાય એમ નથી. અને વાત સાચી છે. જ્યારે કોરોનાને કારણે અચાનક બધી શાળાઓ બંધ થઈ ગઈ એ વખતે આખી શૈક્ષણિક પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી. બધા મા બાપને ચિંતા હતી કે હવે અમારા બાળકોના શિક્ષણનું શું થશે. શિક્ષણવિદોને પણ કોઈ દિશા સૂઝતી નહોતી. એ સમયે ઘણી ગાંઠી શાળાઓ એવી હતી કે જેમણે ઓનલાઈન શિક્ષણનો અસરકારક આરંભ કરી દીધો અને એવી રીતે શિક્ષણની પ્રક્રિયા ચલાવી કે બધા વિદ્યાર્થીઓને એમાં રસ પડ્યો, એમની શિક્ષણ પ્રત્યેની અભિરુચિ જળવાઈ ગઈ. તો આવો ત્વરિત નિર્ણય લેનારી આ શાળા છે, એનો આજે આપણને સૌને આનંદ અને ગૌરવ છે અને એનું પરિણામ આપણને વિદ્યાર્થીઓના ઘડતરમાં પણ દેખાય છે. કેવળ આ રૂટીન શિક્ષણની કે બોર્ડની પરીક્ષાની તૈયારીઓની જ વાત નથી, પણ એ તૈયારીની સાથે સાથે નીટ અને JEE જેવી એન્ટ્રન્સ ટેસ્ટમાં પણ આ શાળાની દીકરીઓ સારામાં સારો દેખાવ કરે એ માટે હોસ્ટેલ દ્વારા શહેરના જાણીતા ગુજરાતના અગ્રણી એવા કોચિંગ ક્લાસનું કોચિંગ પણ એ લોકોને આપવામાં આવે છે. એટલું જ નહીં, CA હોય, આર્કિટેક્ચર હોય કે ડિઝાઇનિંગ હોય, એવા કોર્સિસમાં, એવા ક્ષેત્રમાં જવા માટે પણ દીકરીઓને તાલીમ આપીને એની સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેઓ સરળતાથી પસાર કરી શકે એ માટેનું સારામાં સારું કોચિંગ આપવાની વ્યવસ્થા પણ આપણે હોસ્ટેલ ઉપર ઊભી કરી છે. અને બીજી એક વાત કરતા ખૂબ આનંદ થાય છે કે CA માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા પોતે આ સંસ્થા આપણી શાળા સાથે આપણી હોસ્ટેલમાં આવીને આ દીકરીઓને તાલીમ આપવા માટે તૈયાર થઈ છે.
આવી આ રાષ્ટ્રીય સંસ્થાએ કોઈ શાળામાં જઈને તાલીમ આપવાનું શરૂ કર્યું હોય એવું મેં તો ક્યારેય સાંભળ્યું નથી. આ એક વિરલ ઘટના છે અને આ શાળાની વિદ્યાર્થીઓને માટે એ મોટા લાભ અને ગૌરવની બાબત છે. વિદ્યાર્થીનીઓના કારકિર્દી અને ચારિત્ર્યના શ્રેષ્ઠ નિર્માણ માટેના આવા બીજા ઘણા આયોજનો આ શાળા પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદથી અને વડીલ સંતોના માર્ગદર્શનથી ભવિષ્યમાં પણ કરતી રહેશે. આ તો થઈ વિદ્યાર્થીનીઓના શૈક્ષણિક વિકાસની વાત. આ શાળામાં વિદ્યાર્થીનીઓની ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી તો રચાય જ છે, પણ સાથે સાથે એમના શ્રેષ્ઠ ચારિત્રનું નિર્માણ પણ થાય છે. કહે છે ને કે ભણતર એટલે જીવન ઘડતર. વાસ્તવિક જીવનમાં આવતા પ્રલોભનો અને પડકારો સામે ડગ્યા વિના સફળતા અને સુખની પ્રાપ્તિ કઈ રીતે કરવી એ શીખવાડે એ જ સાચું શિક્ષણ. અને એવું શિક્ષણ આ શાળામાં મળે છે. કારણ કે આ શાળાને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. આ શાળા એ પુણ્ય ભૂમિ પર રચાઈ છે કે જે ભૂમિ પર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું પદાર્પણ થયું છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ આ ભૂમિને પ્રસાદિની કરી છે. અહીંયા શૈક્ષણિક સ્ટાફ હોય કે બિન શૈક્ષણિક સ્ટાફ હોય, લગભગ બધા સત્સંગને સમર્પિત છે. એટલે સત્સંગમય, સંસ્કારમય એવું અદ્ભુત વાતાવરણ અહીંયા રચાયું છે કે વિદ્યાર્થીનીઓના ઘડતર અંગે કોઈ શંકા રહેતી નથી. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ શાળા અંગે ભવિષ્યવાણી ઉચ્ચારતા કહ્યું હતું કે અહીં સંસ્કાર તો મળશે જ, એમાં શંકા નથી, પણ એકાંતિક ભક્તો પાકશે. સત્સંગ સાચા અર્થમાં થશે. સ્વામીશ્રીના આ વરદાનના પ્રતાપે જ આ શાળા અને તેના વિદ્યાર્થીનીઓ ઉત્તરોત્તર સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. આપ સૌને આવી મહાન શાળામાં પરમ પૂજ્ય સ્વામીશ્રીના રૂડા આશીર્વાદ જે શાળાને પ્રાપ્ત થયા છે એ શાળા સાથે જોડાવાની તક મળી છે. એ અણમોલ અવસરને ઝીલી લઈને આપની દીકરીઓનું ઉત્તમ ઘડતર કરીએ અને તેઓને ઉત્તમ શિક્ષણ અને સર્વોત્તમ સત્સંગના સંસ્કાર અપાવીએ એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. બીએમટીએસ વિદ્યા મંદિર રાંદેસરની કેમ્પસ કમિટીના સભ્યોએ આપણને સીબીએસઈ એફિલિએશન અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું, તે માટે સૌનો આભાર. એક જાગૃત વાલી તરીકે આપ સૌ પણ આ મીટિંગમાં જોડાયા તે માટે આપ સૌનો આભાર. જય સ્વામિનારાયણ.